નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશમાં યુનિટ 4 વોચ યોર વોચની એક્ટિવિટી 7 અ ડિફરન્ટ એક્સપિરિયન્સ સ્ટોરીના સ્પેલિંગ અને ભાષાંતર સમજીશું. તો ચાલો સૌપ્રથમ આપણે તેના સ્પેલિંગ શીખીએ. મીનિંગ, શબ્દાર્થ. DIFFERENT ડિફરન્ટ એટલે જુદો, અલગ. TOHAVE ટુ હેવ એટલે હોવું. MARRIAGECEREMONY મેરેજ સેરેમની એટલે લગ્નોત્સવ. PROPERLY પ્રોપરલી એટલે યોગ્ય રીતે. TOTAKESHOWER ટુ ટેક અ શાવર એટલે સ્નાન કરવું. EXCUSEME એક્સક્યુઝ મી એટલે મને માફ કરો. LUCKILY લકીલી એટલે નસીબ સંજોગે. TOCONTINUE ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. TOAPPROACH ટુ અપ્રોચ એટલે આવી પહોંચવું. TOPEEP ટુ પીપ એટલે ડોકિયું કરવું. TOSEARCH ટુ સર્ચ એટલે તપાસ કરવી. TOCOLLECT ટુ કલેક્ટ એટલે ભેગું કરવું. HELL હેલ એટલે નરક, અધમ. TOREALIZE ટુ રિયલાઇઝ એટલે સમજાયું. EXPERIENCE એક્સપિરિયન્સ એટલે અનુભવ. TOHAPPEN ટુ હેપન એટલે થવું, બનવું. તેનું ભૂતકાળનું રૂપ થશે હેપન્ડ. NEIGHBOUR નેબરહુડ એટલે પડોશ. TOWAKEUP ટુ વેકઅપ એટલે જાગવું. તેનું ભૂતકાળનું રૂપ થશે વોકઅપ. TEA ટી એટલે ચા. TOACCEPT ટુ અસેપ્ટ એટલે સ્વીકારવું. TOACCELERATE ટુ એક્સેલરેટ એટલે ગતિ વધારવી. TOWHISPER ટુ વિસ્પર એટલે ધીમેથી બોલવું. DRIVINGLICENSE ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે વાહન ચલાવવાનો પરવાનો. WALLET વોલેટ એટલે પાકીટ. PUBLIC TRANSPORT પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જાહેર જનતા માટેનું વાહન. BOSS બોસ એટલે શેઠ, માલિક. MAINDOOR મેઇન ડોર એટલે મુખ્ય દરવાજો. MISTAKE મિસ્ટેક એટલે ભૂલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી આ એક્ટિવિટી 7ના સ્પેલિંગ પૂર્ણ થાય છે, જે તમારે પાકા ચોપડામાં લખી પાકા કરવાના રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ 4 વોચ યોર વોચની એક્ટિવિટી 7નું ભાષાંતર સમજીશું. અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે અનુભવ, એક જુદા પ્રકારનો અનુભવ.
આઈ હેડ એ બેડ એક્સપિરિયન્સ. બેડ એટલે ખરાબ. મને એક ખરાબ અનુભવ થયો. ઇટ હેપન્ડ લાસ્ટ વીક. હેપન્ડ એટલે બન્યો. તે ગયા અઠવાડિયે બન્યો. એટલે કે ખરાબ જે અનુભવ છે મને થયો હતો તે ગયા અઠવાડિયે થયો હતો. There was a marriage ceremony in neighborhood. મેરેજ સેરેમની એટલે લગ્નોત્સવ. નેબરહુડ એટલે પાડોશ. પાડોશમાં લગ્નોત્સવ હતો. There was a lot of noise. નોઇઝ એટલે ઘોંઘાટ, અવાજ. ખૂબ જ ઘોંઘાટ ત્યાં હતો. I could not sleep properly. હું બરાબર રીતે ઊંઘી શક્યો ન હતો. So I woke up at 8:30. રાત્રે બરોબર ઊંઘ નથી થઈ, તેથી હું સવારે 8:30 વાગ્યે ઉઠ્યો. I got up quickly and took a shower in a hurry. હું ઝડપથી ઉઠ્યો. ક્વિકલી એટલે જલ્દીથી, અને હરી એટલે જ પણ ઝડપથી થાય, જલ્દીથી સ્નાન કર્યું, એકદમ ઉતાવળથી. I had no time to take a cup of tea. મારી પાસે એ પણ સમય નહોતો કે હું એક ચાનો કપ પીવું. It was 10 to 9. હવે સમય હતો 9:10 I drove my bike fast. મેં મારું બાઇક ઝડપથી ચલાવ્યું. I hope to reach on time. મને આશા હતી કે હું ઓફિસે ટાઈમે પહોંચી જઈશ. I accelerate the bike. મેં બાઇકની ગતિ વધારી. The traffic light was red. ટ્રાફિક લાઇટ લાલ હતી. I failed to stop my bike at the traffic signal. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ટ્રાફિક લાઇટ લાલ હોય ત્યારે આપણે ત્યાં થોભી જવાનું હોય છે, અટકી જવાનું હોય છે, આગળ જવાનું હોતું નથી. એટલે આ જે અનુભવ મને થયો તે દરમિયાન મારે ત્યાં રેડ લાઇટ હતી તો અટકવાનું હતું, પણ હું મારી બાઇકને બંધ કરી શકવામાં નિષ્ફળ ગયો. તેથી હું તે મારો બાઇક છે બંધ ન થયું એટલે ટ્રાફિક સિગ્નલથી આગળ જતો રહ્યો. એટલે કે હું મારા બાઇકને સિગ્નલે રોકવામાં નિષ્ફળ ગયો. આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ. જ્યારે હું સિગ્નલ પર ગાડી મેં ન રોકી ત્યારે મેં મારું બાઇક છે તે ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. પોલીસે મને પછીના સર્કલે રોક્યો. ઓ શીટ, આઈ વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે ગણગણવું. અરે શીટ, હું ગણગણ્યો. ધ પોલીસમેન અપ્રોચ મી. પોલીસ મારી પાસે આવ્યો. ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ. સુપ્રભાત, તમે લાલ લાઇટ પાર કરી ગયા. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ પ્લીઝ. મહેરબાની કરીને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર્સ મને બતાવશો. આઈ ગોટ ઓફ માય બાઇક. ગોટ ઓફ એટલે નીચે ઉતરવું. હું મારા બાઇક પરથી નીચે ઉતર્યો. આઈ ટેપ્ડ માય બેક પોકેટ. મેં મારા પાછલા ખિસ્સામાં જોયું. આઈ સર્ચડ ઇન માય બેગ. મેં મારી બેગમાં તપાસ કરી. આઈ પીપ્ડ ઇન્ટુ માય સાઇડ કેસ. મેં મારા બાજુના ખિસ્સામાં જોયું. નો સાઇન ઓફ માય વોલેટ. ક્યાંય મારું પાકીટ જણાયું નહીં. એક્સક્યુઝ મી ઓફિસર. માફ કરજો સાહેબ. આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. હું મારું પાકીટ ઘેર મૂકી આવ્યો છું. આઈ એમ ઇન અ હરી. હું ખૂબ જ ઉતાવળમાં છું. આઈ સેડ. મેં કહ્યું. ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. અલબત્ત પોલીસે મારી માફી સ્વીકારી નહીં. હી ટોલ્ડ મી. તેણે મને કહ્યું. કીપ યોર બાઇક હિયર. તમારું બાઇક અહીં રાખો. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાઇસન્સ. ઘરે જાઓ અને લાઇસન્સ લઈને પાછા આવો. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. નસીબ જોગે
બેગમાં થોડાક સિક્કા હતા. I caught a public transport and went back home. મેં જાહેર વાહન પકડ્યું અને ઘેર પાછો ગયો. At 9:30, I returned to the officer. 9:30 વાગે હું ઓફિસર પાસે પાછો આવ્યો. I showed him my driving license and papers. મેં તેમને મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ બતાવ્યા. I paid the fine and collected my bike. મેં દંડ ચૂકવ્યો અને મારું બાઇક મેળવ્યું. When I kicked my bike again, the time was 9:45. જ્યારે મેં ફરી બાઇક ચાલુ કર્યું ત્યારે 9:45 વાગ્યા હતા. લેટ, વેરી લેટ, મોડું, ખૂબ જ મોડું થઈ ગયું. I knew my boss will be very angry. હું જાણતો હતો, મને ખબર હતી કે મારા બોસ ખૂબ જ ગુસ્સે થશે. So I drove the rest of the road like hell. તેથી મેં મારો બાકીનો રસ્તો ધડાધડ કાપ્યો. When I arrived at my office, I was surprised. Surprised એટલે આશ્ચર્યચકિત થવું. Arrived એટલે આવી પહોંચવું. જ્યારે હું મારી ઓફિસે આવી પહોંચ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. The gate of the office was closed. મારી ઓફિસનો છાપો બંધ હતો. The main door was also closed. જે મુખ્ય દરવાજો ઓફિસનો હતો તે પણ બંધ હતો. Then I realized the mistake. Realized એટલે સમજાવવું અને મિસ્ટેક એટલે ભૂલ. પછી મને મારી ભૂલ સમજાઈ. I checked the day on my cell phone. મેં મારા સેલ ફોન પર દિવસ ચકાસ્યો. It was Sunday. તે રવિવાર હતો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠના ભાષાંતરમાં જોયું કે જે આ સ્ટોરીના લેખક છે તે પોતે સવારે મોડા ઉઠ્યા હતા એટલે પોતાનું બધું કામ ઉતાવળે પતાવી અને જ્યારે રસ્તામાં જતા હોય છે ત્યારે ટ્રાફિક સિગ્નલ પણ તોડી અને આગળ જાય છે અને તેને પોલીસ ઓફિસર લાયસન્સ લેવા ઘરે પાછા મોકલે છે. એ પણ તે ઝડપથી પાછા લઈને જાય છે અને પોતાનું બાઇક લઈને જ્યારે એકદમ ઝડપથી ખૂબ જ ઉતાવળ કરીને પોતાની ઓફિસે પહોંચે છે ત્યારે જોવે છે કે આજે તો રવિવાર હતો એટલે ઓફિસ બંધ છે. તો આ જ રીતે જ્યારે પણ આપણે મોડા ઉઠીએ છીએ ત્યારે આપણે ઘણા બધા કામો ઉતાવળે કરી અને કંઈક ને કંઈક ભૂલ કરતા હોઈએ છીએ. તેથી હંમેશા દરેકે સમયસર ઉઠી અને પોતાના દરેક કાર્યો સમયસર કરવા જોઈએ જેથી તે યોગ્ય રીતે થાય. તો હવે તમારે આ પાઠનું ભાષાંતર છે તે અંગ્રેજી સાથે વિડીયો જોઈ પાકા ચોપડામાં પૂર્ણ કરવાનો રહેશે.